નમસ્કાર, હું છું નિકુંજ મિસ્ત્રી અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી કસુંબો. આજે ગુજરાતી કસુંબોમાં ભૂરખિયા હનુમાન દાદાનું મંદિરની વાત કરવાના છીએ. ભૂરખિયા હનુમાન દાદાના મંદિરના ઇતિહાસથી લઈને જો તમારા ધામની મુલાકાતે જવું હોય તો તમારા માટે સુવિધા, ભોજન, પ્રસાદથી લઈને સમગ્ર વાત કરવાના છીએ. વાત કરવા માટે આપણી સાથે ભૂરખિયા હનુમાન દાદાના મંદિરના પૂજારી આપણી સાથે ઇતિહાસથી લઈને સમગ્ર વાત કરશે. મેનેજમેન્ટ ભૂરખિયા દાદા પૂરું પાડે છે, બધું ઓટોમેટિક થવા મળે છે અને આખી રાત પબ્લિક એક ધારું ચાલુ હોય. એને 54 લાખ રૂપિયા આપ્યા છે કે કાયમી મૂર્તિ નથી, એટલે આપણા દાદા સ્વયંભૂ છે, એટલે એમાં કઈ ફેરફાર દાદાના પરિચય તો અનેક છે. સ્વાગત છે નિલેશ બાપુ આપનું ગુજરાતી કસુંબોમાં. લાખો લોકોની શ્રદ્ધા છે ભૂરખિયા હનુમાનજી. કોઈ પણ કાર્ય બહુ મોટું થાય કે કોઈ વ્યક્તિ વિકાસ કરે કે કોઈ પણ હોય, એની શરૂઆત નાના પાયેથી હોય છે. અને આજે આ મંદિર લાખો શ્રદ્ધાળુઓ સાથે જોડાયેલું છે, દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આનો ઇતિહાસ લોકો તો જાણતા હશે, કેટલાક જાણતા હશે, કેટલાક નહીં જાણતા હોય. પણ આજે તમારા મુખેથી સાંભળવું છે કે શરૂઆત ભૂરખિયા હનુમાનજી મંદિરની કેવી રીતે થઈ હતી. ભૂરખિયા હનુમાનજી બાપા સ્વયંભૂ છે. વિક્રમ સંવત 1642 માં સ્વયં પ્રગટ થયા છે. 1642 એટલે 436 વર્ષ થયા ભૂરખિયા દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. લાઠી અને સભાર વચ્ચે જંગલ વિસ્તાર હતો. એ કઈ વસ્તી નહોતી, જંગલ વિસ્તાર જ હતો જે તે સમયે. સંત દામોદરદાસ બાબા ખાકી સંપ્રદાયના સંત હતા. એમના સ્વપ્નમાં આવ્યા, એમની જમાત નીકળી ત્યારે એમના સ્વપ્નમાં આવ્યા, એમને નિશાની આપી લાઠી અને સભાર, એટલે દામનગર ત્યારે સભાર કહેવાતું, અત્યારે દામનગર નામ પડ્યું. લાઠી અને સભાર વચ્ચે નાનો એવો ડુંગરો છે, એની પર બાવળ છે. ત્યાં હું ચૈત્રી પૂનમને દી રાત્રે 12 વાગે સ્વયંભૂ પ્રગટ થાય. એટલે સંત શ્રી દામોદરદાસ બાપુજી ધીમે ધીમે જગ્યાની શોધ કરતા કરતા અહીંયા આવ્યા અને બાજુમાં મેથળા શહેર, એટલે મેથળી અત્યારે ગામ છે, ત્યાં કપોળ વાણિયાની ત્યાં ઉતારો કર્યો અને ચૈત્રી પૂનમને આગલે દી રાત્રે અહીંયા આવ્યા. સવારે ધૂન ચાલુ કરી, આખો દિવસ ધૂન લીધી, રાત્રે 12 વાગ્યા સુધી ધૂન ચાલુ. બરોબર 12 વાગ્યા અને ડુંગરો હાટ્યો, બાવળ ઉડી ગયો, દાદા સ્વયંભૂ ભૂરખિયા બાબા પ્રગટ થયા. જે જગ્યાએ હાલ અત્યારે મૂર્તિ છે તે જગ્યા હતી કે નહીં? ભૂરખિયા દાદા સ્વયંભૂ છે, એટલે એ કઈ ફરે નહીં. જે મૂર્તિ છે 435 વર્ષ પહેલા જે પ્રગટ થયા હતા 1600, એ જ જગ્યાએ મૂર્તિ છે. મૂર્તિ નથી, એટલે આપણા દાદા સ્વયંભૂ છે, એટલે એમાં કઈ ફેરફાર. તો આજે આવડું મોટું જે મંદિર બન્યું છે, લોકોને ભોજન પણ સૌરાષ્ટ્રનું એક કહેવાય કે આવકારો, મીઠો ને ભોજન ને રોટલો ને ઓટલો ને એવું બધું જે આપણી સંસ્કૃતિમાં કહેવાય છે. દર શનિવારે ભોજન પ્રસાદ નહીં, અમારે પ્રસાદ બંને ટાઈમ દરરોજ બપોરમાં 11 વાગે થાળ ધરાય, ત્યારથી ભોજન ચાલુ થાય. સાંજે આરતી પછી થાળ ધરાય, એટલે બંને ટાઈમ ભોજન. અને સવારે 4 વાગ્યાથી ચા કે સાંજ સુધી ચા પણ અમારે ચાલુ હોય. વધારે તો ભીડ પબ્લિકની શનિવારે વધારે શનિ રવિ વધારે, અને ચૈત્રી પૂનમનો અમારે વધારે મહત્વ. ચૈત્રી પૂનમ દી લગભગ 1.5 થી 2 લાખ પબ્લિક દાદાના દર્શન કરીને પાવન થાય છે. શનિવારે અંદાજિત કેટલી ભીડ આવતી છે? શનિવારે અંદાજિત 25-30 હજાર, ક્યારેક વધી જાય. એટલે પાછો ચૈત્ર મહિનો હોય, કાર્તક મહિનો, એમાં શનિવારે વધી જાય. બાકી આડા શનિવાર હોય તો 10-15 હજાર ની આજુબાજુ રહે. ક્યારે એવું બન્યું છે પ્રસાદી ઘટી હોય કે એવું? નહીં, ભૂરખિયા દાદાની એટલી કૃપા છે, પ્રસાદી ઘટી નથી. અને દાદાએ અત્યારે એટલી સુવિધા આપી છે, ટેકનિકલ રસોડામાં બધી સુવિધા થઈ ગઈ છે. કદાચ માણસો આવી ગયો હોય તો અમારે 10 મિનિટમાં રસોઈ પાછી બની જાય. આજે તમે કીધું તું નાની એવી સપનામાં આવ્યા અને ત્યારથી શરૂઆત થઈ છે, તો આજે તો ભવ્ય મંદિર બન્યું, ભવ્ય નિર્માણ થયું છે. તો આગળ કેવી રીતે વધ્યું ત્યાંથી? ભૂરખિયા દાદા પારેખ પરિવાર અને રામાનંદી સમાજ ના કુળદેવ છે. એટલે પેલા તો પારેખ ને રામાનંદી સમાજ બે જ માનતા. ધીમે ધીમે દાદાના પડચા એવા અપરંપાર પડતા, એટલે પબ્લિક ધીમે ધીમે આવવા માંડી. પછી આજથી લગભગ 20 વર્ષ પહેલા મારુતિ મહાયજ્ઞ 10 દિવસનો યજ્ઞ થયો હતો. ત્યારથી દાદાની એટલી બધી પ્રસિદ્ધિ વધી કે દેશ વિદેશના લોકો આવવા માંડ્યા.
આપણે અહીંયા જે દાન પેટી હરેક મંદિરમાં હોય છે, જે એમાં રકમ કોઈ આ યથાશક્તિ પ્રમાણે નાખે, તો એનો ઉપયોગ કેવી રીતે થાય? એનો ઉપયોગ આ મંદિરમાં જ થાય છે. બધે જે આવે મંદિરના જે યાત્રાઓ માટે સુવિધા જે પૂરી પાડે છે એ તમામ દાન આયા ઉપર, પૈસા ઉપર થાય છે. યાત્રાઓની જે તમામ સુવિધા આવે છે એ આની ઉપર જ ચાલે છે. આનો કે કોઈ દૂરથી આવ્યું હોય, દૂરથી કે એને અહીંથી રાતે નીકળવું મુશ્કેલ છે, તો એના માટે વ્યવસ્થા? એના માટે આપણી પાસે 54 રૂમ છે. એમાં 20 એસી રૂમ છે, બીજા નોન એસી રૂમ છે. રાત્રે સુવિધા બધી મળી રહે છે. એ ભાડા પેટે? નહીં, ભાડા પેટે નહીં. ભુરખિયા દાદાની એની યથાશક્તિ જે લખાવે એ અમારે ભુરખિયા મંદિરમાં એક કે પૈસાથી કોઈ વસ્તુ થતી નથી. દાદાની શ્રદ્ધા છે, યાત્રાળુને આપે એ એના માટે વપરાવાનું છે. અને યાત્રાળુ કોઈ એમને રહેતા નથી, એના માટે જ વપરાવાનું છે. કોઈ ભાડું અમે રાખ્યું નથી. આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો કહેવાય કે દાનવીર વધારે આપણે આ ભૂમિમાં છે. કોઈ ક્યારે એવો દાનવીર આવ્યો છે તમને યાદ રહી ગયો હોય? મારે ઘણા દાનવીર એવા આવ્યા છે. એક મુંબઈના પારેખ પરિવાર છે, એને 54 લાખ રૂપિયા આપ્યા છે કે કાયમી ચૈત્રી પૂનમની એમની રસોઈ એના વ્યાજમાં જ. અને આપણે વિશેષ તો હનુમાન દાદાનું હનુમાન જયંતિ અતિ ઉત્સવ માહોલ. અતિ ઉત્સવ. એનું આયોજન અહીંયા ભુરખિયામાં કેવી રીતે હોય છે? અમારે હનુમાન જયંતિ નો 14 થી ચાલુ થાય. 14 સવારથી ધીમે ધીમે ચાલુ આ યાત્રા જોઈએ. એમાં 14 રાત, પૂનમનો આખો દિવસ અને આખી રાત પબ્લિક એક ધારું ચાલુ હોય અને બાર મેળા જેવો માહોલ થઈ જાય છે. અને અમરેલી થી આજુબાજુના ગામડાથી ચાલીને જેટલું માણસો આવે છે કે આખી રાત રોડ બધા ચાલવા વાળા જ હોય. આપણે જોઈએ છીએ નિલેશભાઈ કે ઘર પરિવારમાં એક નાની એવી સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય તો બહુ આયોજન પહેલેથી અગાઉ કેવું પડે, બધાને આયોજન કરવું પડે, એમાં ફીણ વળી જાય છે આપણી ભાષામાં કીધું. તો અહીંયા તો તમે હજારો માણસોને દાદા જમાડે છે, પ્રસાદી આપે છે, તો આ બધું મેનેજમેન્ટ ભુરખિયા દાદા જ પૂરું પાડે છે. મેનેજમેન્ટ ભુરખિયા દાદા જ પૂરું પાડે છે. બધું ઓટોમેટિક થવા મળે છે. સેવા વાળા સેવા આપી જાય છે, પૈસા આપવા વાળા પૈસા આપી જાય છે. સેવા ભાવિકો ભુરખિયા ગામ આજુબાજુના જે સ્કૂલો છે એ સેવા આપતા આવે. ચૈત્રી પૂનમ ને બી પછી આપણું પોલીસ ખાતું છે, બધા સેવા વાળા સેવા આપી જાય, દાન વાળા દાન કરી. પૂનમ કેમ ઉકળી જાય દાદા જ કરે છે બધું. નિલેશભાઈ, તમે એક વાત કરી હતી કે દાદાના પરચા, એવો કોઈ પરચો તમને યાદ? દાદાના પરચા તો અનેક છે. અને ભુરખિયા દાદાનો એક અમારે અહીંયા કોઈ વચ્ચે નહીં. દાદા ડાયરેક્ટ કામ કરે છે. યાત્રાઓ પોતે પ્રાર્થના કરે અને એના કામ થયેલા છે. એવા ઘણા પરચા, અનેક પરચા છે. જેને દીકરા નથી એને દીકરા આપેલા છે. ગમે એવી મુશ્કેલી હોય દાદા ઘણી પાર પાડેલી છે. એટલે એના પરચા તો અનેક છે, ગણાવવા અશક્ય છે. નિલેશભાઈ, સેવા પૂજા શરૂઆતથી જ તમે કરો છો કે અન્ય કોઈ આવે છે સેવા? મારો નિમાવત પરિવાર વારસાઈ, અમારા વડવાઓથી માંડી અત્યાર સુધી વારસાઈ સેવા પૂજા આવે છે. નિમાવત પરિવાર અહીંયા પૂજા કરે છે. માનો કે તમારે ક્યારેય આમ બહાર જવાનું થયું હોય, પ્રસંગમાં જવાનું અથવા તો અન્ય કામ માટે, તે દિવસે કોણ હોય મંદિરમાં? અમારે પૂજારી પરિવારના 10-10 દિવસના વારા હોય ભાઈ પ્રમાણે. એટલે 10-10 દિવસ બધા પૂજારીને રહેવાનું. નિમાવત પરિવાર 6 ભાઈનો વસતા, 6 ભાઈઓના દીકરાઓ આ બધા સેવા પૂજા કરે. એટલે 10-10 દિવસના વારા હોય. આજે મંદિરનું પૂરું જે આપણે જોઈએ કે આરતી હોય, ભોજન પ્રસાદ હોય, ચા પાણી હોય, તો આના માટે કોઈ ક્યારેક તમારા ટ્રસ્ટી, મંદિરના ટ્રસ્ટી કે કોઈ ચેરમેન ક્યારેક મીટિંગો કરતો હોય કે આ પ્રમાણેનું આયોજન કરવા? હા, મીટિંગ અમારે જે આયોજન હોય ત્યારે ટ્રસ્ટ, પૂજારી પરિવાર મીટિંગ કરીને શું આયોજન આગળ વધારવું એ પ્રમાણે ધીમે ધીમે ચાલવાનું. આયોજન ચૈત્રી પૂનમ છે, કોઈ એવો પ્રસંગ છે, ગુરુ પૂનમ છે. નિલેશભાઈ, આ સાઈડનું ભોજન સમારંભ હતું એ અલગ હતું, પેલી સાઈડનું છે એ અલગ. આ ભોજન સમારંભ આપણે યાત્રાઓ માટે મંદિર ટ્રસ્ટ, ભુરખિયા મંદિર ટ્રસ્ટ ચલાવે છે. અને સામે જે પ્રાઇવેટ રચોડા જેને થાળની માનતા હોય એમાં હું માનતા વાળા કોકને થાળની માનતા 84 અમારે અહીંયા થાય. જે ગામના સાધુ બ્રાહ્મણ ટોટલી જમાડે 84 એ પ્રાઇવેટ રસોડા. એટલે થાળ એ લોકો અહીં આવે, દાદાને થાળ કરે, એના પરિવારને જમાડે, સાધુ બ્રાહ્મણને જમાડે, એ રસોડા. અને આ આપણે કાયમી ભોજનાલય ભુરખિયા દાદાનું. નિલેશભાઈ, તમે કેટલા વર્ષથી મંદિરમાં સેવા કરો? હું મારે 30 વર્ષ ઉપર થઈ ગયું. કોઈ એવો તમારો કોઈ એવો કિસ્સો યાદગાર છે? ઘણા કિસ્સા યાદગાર છે પણ એ વર્ણવવા બહુ અશક્ય છે.
મેં તો ઘણી જોયું છે. દાદાને સાક્ષાત ક્યારેક ક્યારેક તો આમ આરતી કરતા એટલે મૂર્તિ આમ હલવા મળે. મેં તો ઘણા પરચા જોયા છે. હું તો દાદા પાસે રહું છું એટલે દાદા તો અનેક પરચા જોયા. ઓકે, ઠીક છે નિલેશભાઈ, ખૂબ સારી વાત કરી આપે. આપનો ખૂબ ખૂબ આભાર. જય ભૂતિયાબાદ. તો આ હતા નિલેશભાઈ, જેઓ મંદિરમાં 30 વર્ષથી હનુમાનજી મહારાજની પૂજા કરી રહ્યા છે. તેઓએ ઘણું બધું આપણને જણાવ્યું. નમસ્કાર.